Namaskar, dear friends. I, Jitubhai, once again heartily welcome to all of you in my YouTube channel. મિત્રો આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ 4 રીડ ટુ બ્લાઇન્ડ ડેફ ફિશ એની આજે આપણે ચર્ચા કરીએ. મિત્રો આનંદ આચાર્ય કવિ આનંદ આચાર્ય દ્વારા રચાયેલા એક મિસ્ટિકલ પોએમ છે. ધ્યાન રાખજો. મિસ્ટિકલનો મતલબ થાય રહસ્ય, ગૂઢ રહસ્યવાળું આ કાવ્ય છે. મિસ્ટિક શબ્દ, હા, મિસ્ટિક શબ્દ ધ્યાન રાખજો. દેટ ઇઝ કોલ્ડ મિસ્ટિક. એ ગ્રીક શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો છે? મિસ્ટિસ. હા, ધ્યાન રાખજો. ગ્રીક શબ્દ મિસ્ટિસ ઉપરથી ઉતરી આવ્યો છે, જે જીવન અને મૃત્યુનું રહસ્ય છતું કરે છે. મિસ્ટિક એક એવી વ્યક્તિ છે જે આપણને સુપ્રીમ એટલે કે ભગવાન સાથે સતત જોડાયેલા રહો એવી પ્રેરણા આપે છે. જેના થકી આપણે બનેલા છીએ, જેના થકી આપણો ઉદ્ભવ થયો છે, હા, એવા પરમ કૃપાળુ ભગવાન આપણી સાથે સતત જોડાયેલા રહે એવી પ્રેરણા આપે છે. આ કાવ્ય રચવાનો હેતુ માણસ જાતના સારા માટે છે, ઉદ્ધાર માટે છે. કવિ અહીંયા કેટલાક આ કાવ્યમાં પ્રતીકો બતાવ્યા છે. એ પહેલાં સમજવા બહુ જરૂરી છે. આ કાવ્ય શરૂ કરતાં પહેલાં તો જરા આપણે એને ચર્ચા કરી લઈએ. કેટલાક પ્રતીકો છે. નંબર 1, એક તો એને ડાર્ક કેવ શબ્દ વાપર્યો છે. સમજી લઈએ. ડાર્ક કેવ એટલે અંધારી ગુફા. શેનું પ્રતીક છે? તો આપણને ખબર છે કે પહેલાં માણસ જાતનો ઉત્પત્તિ ક્યાં થઈ હતી? તો એક ગુફામાં. તો પહેલાં માણસ ગુફામાં રહેતો એ માણસ જાતની ઉત્પત્તિનો એક સ્ત્રોત બતાવે છે. નંબર 2, ડાર્ક. આ ડાર્ક શબ્દ કોના માટે વાપર્યો છે? તો આપણને ખબર છે કે પહેલાં માણસ બિલકુલ અજ્ઞાન હતો. દુનિયાને એને કશું જ ભાન નહોતું. બોલી, રહેણી કરણી, ખાવું પીવું, વર્તન, હા, આ બધા બાબતે માણસ કેવો હતો? એકદમ ડાર્ક. એટલે એક પ્રતીક શબ્દ વાપરે છે માણસની અજ્ઞાનતાનું. ત્રીજો શબ્દ છે રિવર. હા, રિવર સમજાયો છે માણસની નદી, માણસનું જીવન વહેતી નદી જેવું છે. વહ્યા જ કરે છે. હા, એટલે નદીની એક પ્રતીક બતાવ્યું છે. નંબર 4, બેંક રિવર સ્ટોની. બેંક રિવર સ્ટોની. નદીના કિનારાને શું બતાવ્યા છે? સ્ટોની એટલે પથરીલા. આપણને ખબર છે કે માણસનું જીવન કંઈ સરળ નથી. કેટલાય વચ્ચે અડચણો આવે છે. કેવું છે? કઠિન, સ્ટોની, પથ્થર જેવું છે. આગળ જઈએ. એક શબ્દ વાપર્યો છે કાવ્યમાં, ઓલ્ડ મેન. ઓલ્ડ મેન એટલે કોણ? ઘરડો માણસ. અહીંયા બતાવ્યું છે સનથી પણ ઘરડો. સનથી પણ ઘરડો કોણ હોય? ઈશ્વર, ભગવાન, જે આ પૃથ્વીનો સર્જનહાર છે. છઠ્ઠો શબ્દ વાપર્યો છે એને રેઇનબો. રેઇનબો સમજાય છે ને? મેઘધનુષ. એ આ એક સર્જનહારનું એક શું કહેવાય? એક પ્રતીક છે. સાતમો શબ્દ એને વાપર્યો છે સોંગ, ગીત. ઈશ્વરે આ સૃષ્ટિમાં પ્રતીકોમાં એક અદ્ભુત ગીતો ભરેલા છે. જો નદીઓનો અવાજ જુઓ, પક્ષીઓનો કલરવ જુઓ, પવનનો સુસવાટ જુઓ, આ બધામાં એક સંગીત ભરેલું છે, એક ગીત ભરેલું છે. હા, એક ગીત અહીંયા એક પ્રતીક તરીકે બતાવેલું છે. અને છેલ્લું આપણું જે ટાઇટલ છે, બ્લાઇન્ડ ડીપ ફિશ, આંધળી બેરી માછલી. કોનું પ્રતીક છે? મેન. ધ્યાન રાખજો મિત્રો, આપણું ટાઇટલ છે. કોનું પ્રતીક છે? મેન. માછલી પોતાની રીતે જેમ જીવ્યા કરે છે પાણીમાં. બહારની દુનિયાની એને ખબર નથી કે ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિ કેટલી અદ્ભુત છે, એને જોઈ શકતી નથી. ઇન ધ સેમ વે, એવી જ રીતે માણસનું લાઈફ પણ એક બ્લાઇન્ડ ડીપ ફિશ જેવું છે. હા, માછલી જેવું છે. કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો છે આ માણસ કે ઈશ્વરે રચેલી આ અદ્ભુત સૌંદર્યને એ માણી શકતો નથી, ના તો એ જોઈ શકે છે. એટલે માણસનું જીવન કેવું થઈ ગયું છે? એક બ્લાઇન્ડ
આંધળો પણ છે, જે છતી આંખે એ જોઈ શકતો નથી, છતાં કાને એ સાંભળી શકતો નથી. ભગવાને એને સરસ 2 કાન આપે છે, આંખો આપી છે. શેના માટે આપી છે? આ પૃથ્વીનું સરસ મજાનું જે પ્રતીકો છે અદ્ભુત ભગવાને બનાવેલા, એને જોવા માટે આપેલા છે. આ કાવ્યથી માનવોને ઈશ્વરનું અસ્તિત્વનું ભાન કરાવે છે કવિ, કે ભગવાન છે એવું કંઈક આપણને કહેવા માગે છે. ઓકે મિત્રો, એટલા માટે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને કાવ્ય તમને સહેલાઈથી સમજાઈ જશે. ચાલો શરૂ કરીએ. ઇન ડાર્ક કેવ, જો અહીંયા શબ્દ મેં તમને સમજાવી દઉં. ડાર્ક શેના માટે શબ્દ આપે છે? કેવ એટલે ગુફા, રાઈટ? એક અંધારી ગુફા. અંધારી ગુફા એટલે એક માણસ જાતની ઉત્પત્તિ. ક્યાંથી થઈ હતી પહેલાં? આ ગુફામાં. જો અહીંયા ગુફા છે, રાઈટ? માણસ જાતની ઉત્પત્તિ આમાંથી થઈને અત્યારે માણસ જાતની ઉત્પત્તિ જેવો દેખાય. ધીમે 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 એક ગુફામાં એ પોતાનું જીવન પહેલાં ગાળતો, રહેતો, આખું જીવન ગુફાઓમાં પસાર કરતો. ડાર્ક શબ્દ એટલા માટે વાપરે છે કે કદાચ માણસ જાતની અજ્ઞાનતા, પહેલાં માણસ કેવો હતો? એકદમ અજ્ઞાની હતો. એને બિલકુલ ભાન નહોતું. રહેણી કરણી, બોલી, વર્તન, ખાવું પીવું, બધી બાબતે માણસ કેવો હતો? બિલકુલ અજાણ હતો. રાઈટ? ફ્લોઝ વહે છે. શું વહે છે? અંધારી ગુફામાં એક ફ્લોઝ વહે છે, ડાર્ક રિવર. એક ડાર્ક નદી વહે છે. જો આ અંધારી ગુફા છે, એની અંદરથી એક ડાર્ક નદી વહ્યા કરે છે. નદીનો પ્રવાહ જેમ વહ્યા કરે એમ માણસનું જીવન ધીરે 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 વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. રાઈટ? નદીના પ્રવાહની જેમ વહ્યા જ કરતો એમ. આગળ જઈએ. એન્ડ ઓન સ્ટોની બેંક. સ્ટોની એટલે પથરાર, આ ધ્યાન રાખજો. બેંક એટલે રિવર. એના કિનારા કેવા છે? પથરીલા છે. જો અહીંયા પથરીલા કિનારાઓ છે, આજુબાજુ શું છે? પથ્થરો છે. સરસ મજાની નદી વહ્યા કરે છે, તમે ચિત્રમાં જોઈ શકો છો. આ શું બતાવે છે? કે જેમ પથ્થર કઠિન હોય એમ માણસનું જીવન પણ કઠિન હતું, એમ પથ્થર જેવું હતું. એમ માણસના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. પહેલાં પણ આવતી, અત્યારે પણ આવશે. આવે છે આપણા જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ આવે છે. એ આપણે સમજી લેવાનું. વન ટાઈપ ઓફ સ્ટોન, એ આપણા માટે એક પથ્થર છે. રાઈટ? એ પથ્થર શું બતાવે છે? એક પ્રતીક છે કે માણસના જીવનમાં એક મુશ્કેલી આવે છે. જેમ નદીના માર્ગમાં પથ્થરો આવે છે, તેમ આપણા રસ્તામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. આગળ જઈએ. ચાલો હવે કેટલાક પ્રશ્નો છે એ સાથે સાથે ક્લિયર કરી દઈએ. જો તમને ફટાફટ પ્રશ્નો આવરી જશે. હવે વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ? કેવી નદી છે? તમને સમજાય ને? તમને કેવી નદી છે? તો ખબર પડે ને. ડાર્ક રિવર. તો લખી દેવાનું તમારે, ઇટ ઇઝ એ ડાર્ક રિવર. ઇટ ઇઝ, ધ રિવર ઇઝ ડાર્ક. ધ રિવર ઇઝ ડાર્ક, અથવા ઇટ ઇઝ ડાર્ક રિવર. વેર ડઝ એ ડાર્ક રિવર ફ્લો? આ ડાર્ક નદી છે, ગુપ્ત નદી, એનો પ્રવાહ ક્યાં વહે છે? તો ઇન ડાર્ક કેવ. આપણે જોઈ ગયા ને, ઇન ધ ડાર્ક કેવ ફ્લોઝ ડાર્ક રિવર. તો લખવાનું અ ડાર્ક રિવર ફ્લોઝ, અહીંયા એસ લગાવવાનું. અ ડાર્ક રિવર ફ્લોઝ ઇન એ ડાર્ક કેવ. અંધારી ગુપ્ત નદી ડાર્ક કેવમાં વહી રહી છે. હુઝ ફ્લો ઇઝ ડિસ્કસ ઇન ધ પોએમ? કોના પ્રવાહની વાત કરી છે? તો અ ડાર્ક રિવર્સ ફ્લો, અહીંયા એપોસ્ટ્રોફી લગાવવાનું. અ ડાર્ક રિવર્સ ફ્લો ઇઝ ડિસ્કસ ઇન ધ પોએમ. ચોથું છે, હાઉ ઇઝ ધ રિવર બેંક? જો રિવર બેંક કેવા છે? અહીંયા સ્ટોની બેંક છે. સમજાય પડે કે નદીનો કિનારો કેવો છે? તો પથરીલો છે. તો લખવાનું ધ રિવર બેંક ઇઝ સ્ટોની. ઓકે, આ રીતે લખવાનું. ધ રિવર બેંક ઇઝ સ્ટોની. ધ રિવર બેંક ઇઝ સ્ટોની. ઓકે, પથરીલો છે. અને છેલ્લો, વેર ઇઝ ધ મેન? જો એના પથરીલા કિનારા ઉપર કોણ બેઠેલું છે? ધેર સિટ્સ અ મેન. એક માણસ બેઠેલો છે. જો તમને એક બીજું ચિત્ર પણ બતાવો. જો બેઠેલો છે ને, એક માણસ બેઠેલો છે એના પથરીલા કિનારા ઉપર. તો તમને પ્રશ્ન પૂછાય, વેર ઇઝ ધ મેન સિટિંગ? મેન ક્યાં બેઠેલો છે? તો મેન ઇઝ સિટિંગ ઓન ધ બેંક ઓફ
રિવર, સ્ટોની બેંક લખી શકાય. ઓન ધ સ્ટોની બેંક્સ. સ્ટોની બેંક ખ્યાલ આવી ગયો મિત્રો? સ્ટોની બેંક. ધ મેન ઇઝ સિટિંગ ઓન ધ સ્ટોની બેંક. કિનારા ઉપર બેઠેલો માણસ છે. ખ્યાલ આવી ગયો? અ મેન, એક માણસ બેઠેલો છે. કેવો છે ધ્યાન રાખજો મિત્રો. આગળ જઈએ. ઓલ્ડ, ધ્યાન રાખજો. ઓલ્ડ કેવો છે? ઓલ્ડ, એકદમ ઘરડો છે. કેટલો ઘરડો? એઝ ધ સન, જેટલો સૂર્ય છે. સૂર્ય કરતાં પણ ઘરડું કોણ હોઈ શકે? અલબત્ત ઈશ્વર, ભગવાન. હા, સૃષ્ટિનો સર્જનહાર એ સૂર્ય કરતાં પણ કેવો છે? એકદમ ઘરડો છે. હા, અહીં કવિએ વૃદ્ધ માણસને સૃષ્ટિના સર્જનહાર તરીકે બતાવે છે. હા, વૃદ્ધ માણસને સૃષ્ટિના સર્જનહાર બતાવે છે. અહીં સર્જનહાર ઈશ્વર પથ્થર ઉપર બેસીને શું કરી રહ્યો છે? વેવિંગ એ યાન. વેવિંગ એ યાન. તમને પ્રશ્ન પૂછાય, હાઉ ઓલ્ડ ધ મેન ઇઝ? હા, પહેલો પ્રશ્ન છે. જુઓ, પરીક્ષામાં પૂછાયેલો છે ગઈ સાલ. માણસ કેટલો ઘરડો છે? ધ મેન ઇઝ ઓલ્ડર ધેન ધ સન. મેન ઇઝ ઓલ્ડર ધેન ધ સન. માણસ પૃથ્વી કે સન કરતાં પણ ઘરડો છે. આગળ જુઓ, શું કરી રહ્યો છે? વેવિંગ. વેવિંગ કરી રહ્યો છે એટલે સૂતર કાંતી રહ્યો છે. શેનું? યાન ઓફ રેઇનબો. આંટી કાંતી રહ્યો છે મેઘધનુષ્યની. જો સરસ મજાનું મેઘધનુષ્ય બતાવી રહ્યું છે. રાઈટ? સૂતરની કાંટી કાંતી રહ્યો છે. અને બીજું હમિંગ એ સોંગ, સરસ મજાના ગીતો ગાઈ રહ્યો છે, ગણગણી રહ્યો છે. અહીં પૃથ્વીનો સર્જનહાર કિનારા ઉપર બેસીને મેઘધનુષ્યની આંટી કાંતી રહ્યો છે, સરસ મજાના ગીતો ગણગણી રહ્યો છે. રાઈટ? તમને પ્રશ્ન પૂછાય, હુ ડુ યુ થિંક ઇઝ ધ મેન ઓન ધ બેંક? તમે શું વિચારો છો જે કિનારા પર બેઠેલો માણસ કોણ છે અને શા માટે? રાઈટ? તો અહીંયા લખીએ, ધ મેન સિટિંગ ઓન ઇટ્સ બેંક ઇઝ ગોડ. અહીંયા ક્રિએટર, ભગવાન સર્જનહાર છે. રાઈટ? અને હી ઇઝ ધ ઓલ્ડર ધેન ધ સન. કારણ કે એ માણસ જે બતાવેલો છે એ સૂર્ય કરતાં પણ ઘરડો છે. શું કરી રહ્યો છે? વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? આપણે લખીએ, વિવિંગ એ યાન ઓફ રેઇનબો એન્ડ હમિંગ એ સોંગ. ધ મેન ઇઝ, વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? ધ ઓલ્ડ મેન ઇઝ વિવિંગ એ યાન ઓફ રેઇનબો એન્ડ હમિંગ એ સોંગ. સરસ મજાના ગીતો ગણગણી રહ્યો છે. બટ હવે આપણું અંત તરફ જોઈએ. બ્લાઇન્ડ ડીપ ફિશ સ્વિમ્સ ઇન ધ સ્ટ્રીમ. પણ એ એક બ્લાઇન્ડ ડીપ ફિશ, અંધ બહેરી માછલી જે તરી રહી છે ઝરણાઓમાં, આમથી તેમ. સી નાઇધર યાન નોર મેન. ના તો એ જોઈ રહી છે, કોને દેખાતું નથી? એ આ અંતરકાંત તો મનુષ્ય ભગવાન, એને નથી દેખાઈ રહ્યો કે નથી દેખાઈ રહ્યો ભગવાનનું શાશ્વત ગીત, એવર લાસ્ટિંગ સોંગ્સ. બંનેમાંથી કશું જ આ ફિશને દેખાતું નથી. શું કહેવા માગે છે? માછલી એટલે નદીરૂપી, જીવનરૂપી આપણી નદી. હા, એમાં તરતી માછલી, ઝરણા. એટલે જેમ આપણું લાઈફ જેમ ઝરણાની જેમ વહ્યા જ કરે છે, એવી જ રીતે અહીંયા માછલી એટલે અહીંયા એક માણસનું પ્રતીક છે મિત્રો. કવિ કહે છે કે આપણું જીવન પાણીરૂપી માછલી જેવું થઈ ગયું છે, જે પાણીમાં પોતાની રીતે માછલી શું કરે છે? જીવ્યા જ કરે છે, જીવ્યા જ કરે છે. ભગવાન ઈશ્વરે બનાવેલા કુદરતના અદ્ભુત સૌંદર્યને માણવા સક્ષમ નથી. પોતાની રીતે બનાવેલી માયાજાળમાં માણસ અત્યારે શું કરે છે? જીવી રહ્યો છે. નદીઓનો ખડખડાટ, પક્ષીઓનો કલરવ, પવનનો સુસવાટ ઈશ્વરની માણસ જાતને આપેલી આ એક અનમોલ ભેટ છે. છતાં માણસ એને માણવા અત્યારે એની પાસે સમય નથી. કવિ કહે છે ઈશ્વરે બનાવેલી કુદરતના અદ્ભુત સૌંદર્યને કહે છે ને કે માણો, એમ કે ફિશ જેવું લાઈફ આપણું ના હોવું જોઈએ. હા, બહાર દુનિયામાં ઘણું બધું છે, જો એન્જોય કરો. હા, કુદરતનો સરસ રીતે માણો એમ. એટલે કવિ આપણને અહીંયા ઈશ્વરના અસ્તિત્વનું શું કરે છે? ભાન કરાવે છે કે ઈશ્વર છે, અસ્તિત્વ છે, એક્ઝિસ્ટન્સ છે ઈશ્વરનું, નથી એમ નહીં. રાઈટ?
છેલ્લા પ્રશ્નો જોઈ લઈએ. વેર ડઝ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ સ્વિમ? ક્યાં તરી રહી છે? તો બ્લાઇન્ડ ડીપ ફિશ સ્વિમ્સ ઇન ધ શેમાં? સ્ટ્રીમ, ઝરણામાં તરી રહી છે. હાઉ ઇઝ ધ મેન સોંગ્સ? માણસનું ગીત કેવું છે? તો એવરલાસ્ટિંગ. સોંગ કેવું છે? એવરલાસ્ટિંગ, અનંત કહેવાય એને. ધ મેન સોંગ ઇઝ એવરલાસ્ટિંગ, ઇઝ નેવર એન્ડિંગ પણ લખાય. વોટ ડઝ ધ ફિશ મિસ અને વાય? મિસ કરી રહી છે. શું મિસ કરી છે માછલી? તો એવરલાસ્ટિંગ સોંગ્સ, ધ મેન, ધ યાન. વાય? શા માટે? બિકોઝ ધ ફિશ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડીપ. માછલી આંધળી અને બહેરી પણ છે, એટલે એ માણસને પણ જોઈ શકતી નથી. યાન, સર્જનહાર, જે સરસ મજાનું બહાર કુદરતી સૌંદર્ય દોરી રહ્યું છે, કાંતી રહ્યું છે સૂતરની આંટીથી, એ પણ એને દેખાતું નથી. એવરલાસ્ટિંગ સોંગ પણ એને સંભળાતા નથી, કારણ કે બહેરી અને ડીપ, અંધ અને બહેરી પણ છે. ઇટરનલ શબ્દ ધ્યાન આપજો, અનંત. હા, એનો મતલબ થાય એવરલાસ્ટિંગ. અને છેલ્લો પ્રશ્ન, whom does the poet refer to by fish? ફિશ, કવિ માછલી દ્વારા શું ઉલ્લેખ કરવા માગે છે? તો અહીંયા કોના માટે શબ્દ વાપર્યો છે? મેન. ધ પોએટ રિફર્સ ટુ મેન બાય ધ ફિશ. અહીંયા માછલી એટલે કોણ? માણસ. માણસનું લાઈફ અત્યારે આવું જ થઈ ગયું છે, માછલી જેવું, જે બસ એક જ પ્રવાહ, જિંદગીના એક જ પ્રવાહમાં અત્યારે તરી રહ્યો છે. બહાર શું ચાલી રહ્યું છે એનાથી બિલકુલ આ માણસ અજાણ છે. કુદરતનો અદ્ભુત જે ખજાનો છે, સરસ મજાનું સૌંદર્ય છે, એને અત્યારે માણી શકવા સક્ષમ નથી. અત્યારે એની પાસે ટાઈમ નથી બિલકુલ. સો કવિ અહીંયા આપણને સરસ મજાના પ્રતીકો દ્વારા એવું સમજાવવાનો પ્રયાસ કરે છે કે ઈશ્વરના અસ્તિત્વ જે બનાવેલું છે એને તમે સરસ રીતે માણો. અસ્તિત્વનું અહીંયા આપણને કવિ આનંદ આચાર્ય સરસ રીતે આપણને ભાન કરાવે છે. તો મિત્રો, અહીંયા આપણે આ પોએમ પૂરું કર્યું. તમને બરાબર ખ્યાલ આવી ગયો છે. પ્રશ્નો પણ આપણે જોડે જોડે ચર્ચા એની પૂરી કરી. નેક્સ્ટ ટાઈમ ચલો મિત્રો, નવા ટૉપિક સાથે મળીશું. તમને આ ગમ્યું હોય તો ચોક્કસ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નેક્સ્ટ ટાઈમ એક નવા ટૉપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.